એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી તરફથી એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। હવે કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને 95% બેઠક મળશે। આ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી કહી શકાય તેવો નિર્ણય એમએસ યુનિવર્સિટીના કોંગ્રેસ ફેકલ્ટી તરફથી લેવામાં આવ્યો છે। વડોદરા સંસ્કારી નગરીની શાન ગણાતી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે અનેક આયામો સર કરતી આવી છે હંમેશા શિક્ષણના ક્ષેત્રે, તેઓ દ્વારા વધુ એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે અને એ છે ઐતિહાસિક નિર્ણય। આ ઐતિહાસિક નિર્ણય કે જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ જે વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ છે તેઓને 95% બેઠક મળી રહેશે। કોમર્સ ફેકલ્ટીમાં 95% તેમના માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યું છે કે 95% જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળશે। ઘણા સમયથી સ્થાનિક વિદ્યાર્થીઓની માંગ હતી કે તેઓને પોતાની જ યુનિવર્સિટીમાં, પોતાના જ શહેરની યુનિવર્સિટીમાં જ્યારે બેઠક ન મળતી હોય, તેઓ પ્રવેશ ન મેળવી શકતા હોય, ત્યારે સ્થાનિકોને પ્રોત્સાહન આપી શકાય, સ્થાનિકોને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે તેવી માંગને આખરે સ્વીકાર કરવામાં આવ્યું છે અને હવે સ્થાનિક વિદ્યાર્થીઓને 95% કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મળશે। આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હરખની હેલી આવી ગઈ છે। કોમર્સ ડીન પ્રજ્ઞેશ શાહ દ્વારા લેવાયેલો આ નિર્ણય માત્ર શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જ નહીં, પરંતુ સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે પણ માઇલસ્ટોન સાબિત થશે। આ વર્ષનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય એ છે કે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 95% બેઠકો ફાળવવામાં આવશે। પોતાની શહેરની યુનિવર્સિટીમાં અહીંના વિદ્યાર્થીઓને એટલે કે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પ્રાથમિકતા મળશે। વડોદરા શહેરમાં સર સયાજીરાવનું જે સ્વપ્ન છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, ક્વોલિટી એજ્યુકેશન મળે, આ બંને પર્પઝ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને મળે, એડમિશન અને સારું શિક્ષણ મળે, બંને તરફ ફેકલ્ટી ઓફ કોમર્સે આ વખતે પહેલ કરી છે। વિદ્યાર્થીઓમાં એક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, એનાલિટિકલ એબિલિટીઝ ડેવલપ થાય, જનરલ નોલેજ પ્રત્યે લોકોને થોડું કંઈક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય। આજે આપણે જોઈએ છીએ કે મોબાઈલની બહાર નીકળતા નથી, ભણવા સિવાય વધારાનું કશું વાંચતા નથી, તો આ એક એમનો એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, છોકરાની પર્સનાલિટી વ્યવસ્થિત ડેવલપ થાય, એ હેતુ સાથે જે ઘણા બધા આ વખતે નવા વિચારો કર્યા છે એમાંનો આ એક છે કે વિદ્યાર્થીઓનો મારે એન્ટ્રન્સ એક્ઝામ લેવું, એના લીધે થઈને વિદ્યાર્થી તૈયારી કરશે। સાહેબ, એને તૈયારી કરવા માટે કોઈ જ તકલીફ ના પડે, કોઈની જ મદદ ના લેવી પડે એવી અમે પરીક્ષા રાખી છે। 10મા ધોરણનું વાણિજ્ય ગણિત, 11મા ધોરણનું અકાઉન્ટન્સી, 11મા ધોરણનું સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ અને વાણિજ્ય સંચાલન, આના બેઝિક ટોપિક એ પણ અમે સાઇટ ઉપર મૂકી દેવાના છે। આખું નહીં, આખો સબ્જેક્ટ તૈયાર કરીને આવો એવું અમે નથી કહેવાના। મને ખબર છે છોકરાઓ નાના છે, તેમને ટોપિક પણ અમે નક્કી કરીને આપી દેવાના બેઝિક, એ ટોપિક સાથે એ લોકો પરીક્ષા આપવા આવે। ઇંગ્લિશ ગ્રામરના જે પ્રશ્નો છે, ઇંગ્લિશ એપ્ટિટ્યૂડના જે એક્ઝામના ક્વેશ્ચન્સ હશે એ પરીક્ષા ઇંગ્લિશમાં થશે। બાકીના જે અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, વાણિજ્ય સંચાલન, સામાન્ય જ્ઞાન, આ જે પ્રશ્નો છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં હશે। એટલે મારા કોઈ પણ વિદ્યાર્થીને બિલકુલ તકલીફ ન પડે એ રીતની અમે વ્યવસ્થા કરવાના છે। સાથે સાથે અમે 1 મિનિટમાં 1 માર્કનો એક ક્વેશ્ચન વિદ્યાર્થીએ કરવાનો, 100 ક્વેશ્ચન 100 મિનિટમાં કરવાના છે। નેગેટિવ માર્કિંગ અમે રાખ્યું નથી અને આ જે ટેસ્ટ થશે એ ટેસ્ટ માટે અમે જે પ્રશ્નો પૂછવાના છે એના જેવા જ, આ જે 100 પ્રશ્નો પૂછવાના છે એના જેવા જ 500 ક્વેશ્ચનની ક્વેશ્ચન બેંક અમે અમારી સાઇટ પર પણ મૂકી દેવાના છે। એટલે વિદ્યાર્થીને ઘરે બેઠા તૈયારી થઈ શકે, કોઈ જ તકલીફ ના પડે, ગુજરાતી ઇંગ્લિશ બંને વિષયમાં પરીક્ષા આપી શકે, આ બધું જ ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બેંક પણ આપવાના છે અને એના લીધે થઈ અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સરળતાથી આ પરીક્ષા આપી શકે એવી અમે વ્યવસ્થા કરી છે। ખાસ કરીને વડોદરા શહેરના 95% વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે એ પણ તમે વાત કરી। આજ સુધી જે ફેકલ્ટી ઓફ કોમર્સની જે ફેકલ્ટીમાં મીટિંગ થતી હોય છે અને ફેકલ્ટીમાં જે નિયમો બનતા હોય છે એ નિયમો પ્રમાણે 85% લોકલ અને 15% બહારના વિદ્યાર્થીઓ હતા। અમે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે છેલ્લા ઘણા વખતથી જે ધસારો થઈ રહ્યો છે, આપણી લોકલ વિદ્યાર્થીઓ પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો, તો વડોદરાના વિદ્યાર્થીઓને વધારે સમાવી શકાય એટલા માટે ફેકલ્ટી ઓફ કોમર્સના ફેકલ્ટી બોર્ડે નક્કી કર્યું છે કે 95% ટોટલ એડમિશન જે પણ આપશું એના 95% એ વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થી હશે અને 5% એ વડોદરા શહેર અને જિલ્લા બહારના વિદ્યાર્થીઓ છે। તો આના લીધે સીધો ફાયદો વડોદરાના વિદ્યાર્થીઓને એ થયો કે 85 થી 95, 10% જે વડોદરા શહેરના વધશે
એટલે લગભગ 700 વિદ્યાર્થી વડોદરા શહેરના વધારે એડમિટ થશે આ સંખ્યામાં. અને સાથે સાથે અમે નવો કોર્સ જે કર્યો છે એમાં પણ 300 વિદ્યાર્થીને એડમિશન આપવાના છે. તો આ બધું જો જોઈએ તો આ વખતે વડોદરા શહેરના લગભગ 800 થી 900 વિદ્યાર્થી વધારે અમે સમાવીશું, એટલે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એવો અમારો પૂરો પ્રયત્ન